તો અરવલ્લીથી સમાચાર સામે આવ્યા। અરવલ્લીના શામળાજી ચેકપોસ્ટ પર હુમલાની ઘટના બની છે। પોલીસ જવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સાથે જ શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરની આ ઘટના સામે આવી। લોખંડની પાઇપ મારતા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। પોલીસકર્મીનો પગ ફ્રેક્ચર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। વાહન ચાલકોની બબાલમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। પોલીસ જવાન પર જીવલેણ હુમલાની ઘટના બની। શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરની આ ઘટના સામે આવી છે। લોખંડની પાઇપ મારતા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। તેમનો પગ ફ્રેક્ચર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। વાહન ચાલકોની બબાલમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે। તો પોલીસ જવાન પર જીવલેણ હુમલાની ઘટના બની। શામળાજી ચેકપોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરની આ ઘટના સામે આવી। પોલીસકર્મીનો પગ ફ્રેક્ચર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। લોખંડની પાઇપ મારતા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। વાહન ચાલકોની બબાલમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે।